તો હવે આગળ વાત કરીએ અમદાવાદની। અહીં સામાન્ય વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી। ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાયા। હરિવિલા 4 રસ્તાની આસપાસ પણ પાણી ભરાયા છે। આઈસીઆઈએ ભવનની બાજુમાં જ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વાહન ચાલકો પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। વરસાદ બંધ થયો છતાં પાણી ઓસર્યા નથી। દર વખતે આ જ સ્થિતિ હોય છે। સ્થાનિક તંત્ર દર વખતે દાવા કરે છે, છતાં પાણી ઓસરતા નથી। અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયો તેના ઘણો સમય વીતી ગયો, તેમ છતાં પણ આજે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જેને હજુ પણ પાણી ભરાયેલા છે। આપ જોઈ શકો દ્રશ્યો જે હું બતાવી રહ્યો છું, દ્રશ્યો છે ચાણક્યપુરી વિસ્તારના। ચાણક્ય વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે હરિવિલા 4 રસ્તા કહેવામાં આવે છે। સાથે જ અહીં સીએ ભવન પણ બાજુમાં આવેલું છે, બાજુમાં કોલેજ આવેલી છે, પણ આ રસ્તો જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે કે જેમાં હજુ પણ વરસાદ થમ્યો, કલાકો વીત્યા, તેમ છતાં પણ હજુ પાણી છે જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોને છે પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિ છે। ઉભો રહ્યો કાકા, આ કયો વિસ્તાર કહેવાય રહ્યો? આ ચાણક્યપુરી। ચાણક્યપુરી દર વખતે પાણી આવું ભરાય છે અહીંયા? દર વર્ષે એટલું પાણી ભરાય? તો કેમ નિરાકરણ નથી થતું પાણીનું? નહીં થતું, જાય ગટરમાં જાય તો થાય ને, ગટર ભરાય એટલે ગટર પાછી પાણી બેક મારે। હા, એટલે જોકો જો આપ જોઈ લો, આ જો વાહન ચાલકો પણ આવ્યા છે કહી શકાય। આગળ કેટલું પાણી છે? આગળ સુધી આગળ કેટલું પાણી છે? આગળ એક્ટિવા તો માંડ નીકળી શકે છે, બાઇક હજુ નીકળી જશે, પણ એક્ટિવા માંડ નીકળી શકે એટલું પાણી છે। એ ચોક્કસ પાણી નીકળી શકે પણ સ્થિતિ જોકો છો કે લોકો છે તે કઈ રીતનું પાણીમાં પણ જવા માટે મજબૂર બન્યા છે લોકોની અંદર। આ દ્રશ્યો જોકાય છે કે અલગ અલગ જે છે જોઈ શકાય છે કે આગળ આ જે 4 રસ્તા છે, હરિવિલા 4 રસ્તા કહેવાય છે, તેની બાજુના બંને બાજુ જે પાણી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હજુ પણ પાણી છે તે ભરાય છે। વડીલ, અહીંયા રહો છો આ વિસ્તારમાં, આ કેવી સ્થિતિ હોય છે આ વિસ્તારમાં વરસાદની સિઝન તમે? કારણ કે આ મેઇન રોડ છે ચાણક્યપુરીનો, એસડીઆઈ જવા તરફનો, આ હરિવિલા 4 રસ્તા આપ જે કહી રહ્યા છો, કેટલું પાણી ભરાય છે અને શું સ્થિતિ હોય છે અહીં? હર વર્ષે સ્થિતિ ખરાબ જ હોય છે, પણ હમણાં નવી લાઈન નાખી છે એટલે પાણી હવે અડધો કલાકમાં ઉતરી જશે। બરાબર, કોર્પોરેટર પોતે અજયભાઈ પોતે આવીને ગયા છે અહીંયા અને એ નિરીક્ષણ કરીને ગયા છે, એમને નવી લાઈન બી નખાઈ છે। આજે આ સ્થિતિ છે કારણ કે યોગ્ય આયોજન નથી, આયોજનના અભાવે ક્યાંક એવું થઈ રહ્યું છે। પરંતુ આપ જોઈ શકો દ્રશ્યોની અંદર જોવા મળ્યું છે કઈ રીતે અલગ અલગ લોકો છે તે પરેશાન થયા। આપ જો રસ્તો જોઈ શકાય, હું આપણે દ્રશ્યો બતાવું બીજા પણ કે જેમાં કઈ રીતે સ્થિતિ હું ત્યાંથી આગળ જઈ રહ્યો છું। જોઈ શકાય ઓલી બાજુ પણ એ સ્થિતિ છે કે ત્યાં પણ જે બંગલાઓ છે, જે ઘરો છે, ત્યાં સુધી ગાડી છે તેના ટાયર ડૂબી ગયા છે, તે પ્રકારનું પાણી છે ત્યાં જોવા મળી રહ્યું છે। દુકાન છે, આપ જોઈ શકો દુકાનના પણ સ્થિતિ છે કે આખું જે બેરિકેડ ત્યાંનું પાછળનું છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે। આ પ્રકારની સ્થિતિ છે અમદાવાદ શહેરના જે કહી શકાય ચાણક્યપુરી વિસ્તારની, અને હજુ વરસાદ બંધ થયો, કલાકો વીત્યા, તેમ છતાં પણ આજે સ્થિતિ છે કે જ્યાં હજુ પણ પાણી છે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।